कब हुन कृष्ण कहो, कब हुन कृष्ण कहो, जन्म तेरो बातों ही बीत गयो, जन्म तेरो बातों में बीत गयो। ओ कब हुन कृष्ण कहो, कब हुन कृष्ण कहो, जन्म तेरो बात में बीत गयो, जन्म तेरो बातों ही बीत गयो। जय हो श्री राधे। बीस बरस 12 बरस गए लड़ाई, बीसे जो तेरो बीसे जो 20 વર્ષ સુધી કેરિયર બનાવવામાં ગયા હોય, ભણવામાં ડિગ્રી પ્રાપ્ત કરવામાં 20 વર્ષ વયા ગયા હોય। 20 વર્ષ તો બાદ કરી નાખો, કારણ કે એ તો એમાં જ ગયા। હવે પછીનો સમય 20 પછીનો સમય કેવો હતો કે કેરિયર બનાવવાનું, સેટ કરવાનું, બધું લાઈફ સેટ કરવામાં, બિઝનેસ સેટ કરવામાં। હવે કેટલા બાકી રહી જોવાનું છે। 20 बरस गयो लड़काई, बीसे जो गयो तेरो बीसे जो भयो। 30 बरस माया के कारण, 30 बरस भाई माया के कारण देश विदेश गयो, देश विदेश गयो, जन्म तेरो बात में बीत गयो, जन्म तेरो बात में बीत गयो, जन्म तेरो बातों ही बीत गयो। 30 વર્ષ એમાં હોય, પછીના 20 વર્ષ એટલે કે 50 વર્ષ સુધી સંતાનોને મોટા કરવા, એના પરણાવવા, એને વ્યવસ્થા કરવી। 50 એમાં 50 પૂરા થાય પછી કયું ચાલુ થાય? 51 52 વનના। તમે કહો છો આમાં ક્યાં ટાઈમ રહ્યો, સમય રહ્યો? કલિયુગે કહ્યું કે પ્રભુ હું સ્મરણ કરવા જેવા બી નહીં, સુખ બધાને આપીશ, બધાને સુખ આપીશ, પણ સુખ ભોગવવા જેવા નહીં રહેવા દઉં। કલિયુગે એ પણ કહ્યું સુખ બધાને મળશે, પણ સુખ ભોગવી ઓછા શકશે। પરીક્ષિત રાજાએ કહ્યું વાત સાચી છે કે આનામાં મોટો સદગુણ છે, એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે હું તને જે સ્થાન બતાવું ને એ સ્થાનમાં તારે રહેવાનું। કલયુગને રહેવાના 4 સ્થાન બતાવ્યા છે ભાગવતમાં। કલયુગ ક્યાં રહીએ? પહેલું અસત્ય, બીજું જીવ હિંસા, ત્રીજું જુગાર, ચોથું મદિરા। 4 રહેવાના કલયુગને સ્થાન। અસત્ય, જે જીવ અસત્ય ભાષે
એ કલિયુગનો અધિકાર. જીવ હિંસા કરે, જુગાર રમે, જુગારમાં કલિયુગનો વાસ છે. ઉત્પન્નાતિ થાય બધું અસત્યથી, જુગારથી, વ્યસનોથી. જુગાર વ્યસનમાંથી મુક્ત થાજો. બસ આટલું કરશો તો બી ઘણું છે. કદાચ માળા થાય ન થાય પછીની વાત છે. થાય તો બહુ સારું, સત્સંગ થાય તો ઉત્તમ, પણ કદાચ આ તમારા દેવ યોગે ન થઈ શકે, પણ આ વ્યસન અને જુગાર દૂર થઈ જાય ને તો ભી બેડો પાર.